નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે. હું છું પરેશ. ખાસ કરીને આ વિડીયો આપણે વાત કરવાની છે ઉનાળુ પાક અને ઉનાળુ પાકમાં પણ અડદ મગની અંદર આમ જોવા જઈએ તો અત્યારે યલો મોઝેક વાયરસ એટલે કે પીળીઓ અત્યારે જોવા મળતો હશે. આનું શું કારણ છે, આના માટે શું કરી શકાય, આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે છેલ્લા અમુક વર્ષ એટલે કે 1-2 દાયકાથી આપણે ચોમાસા સારા પણ થાય છે. ચોમાસા સારા થાય એની સાથે સાથે પાછોતરા વરસાદ સારા થાય છે એટલે આપણે બધાને પાણીની વ્યવસ્થા સારી હોય, પાણીની વ્યવસ્થા સારી છે જેને કારણે ખેડૂત ભાઈઓ છે એ આપણે ઉનાળુ પાકનું વાવેતર કરતા પણ થયા છે. હવે આપણે જે ઉનાળુ પાકનું વાવેતર કરીએ છીએ આમ જોવા જઈએ તો આ વર્ષે પણ છેલ્લા 2-3 વર્ષની સરખામણી ઉનાળુ પાકનું વાવેતર છે એ અમુક ટકામાં વધારો પણ થયો છે. એટલે કે જનરલી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે ઉનાળુ પાક વધારે થયું છે. હવે આ જે ઉનાળુ પાક જે અત્યારે આપણે વાવેલો છે એની અંદર પણ મોટા ભાગે જોવા જઈએ તો અમુક જગ્યાએ મગફળી હશે, તલ હશે, અડદ, મગ, કોઈ જગ્યાએ શાકભાજી હશે અથવા તો અમુક છૂટાછવાયા વિસ્તારમાં સોયાબીનના વાવેતર છે. અનેક પ્રકારના વાવેતર છે એ ઉનાળુ પાક તરીકે આપણે કરેલા છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણે જ્યારે પણ ઉનાળુ પાકનું વાવેતર થતું હતું ત્યારે પણ આપણે બધાને અપીલ કરતા હતા કે એવા બિયારણો પસંદ કરવા કે જેમાં યલો મોઝેક વાયરસ સામે પ્રતિકારક શક્તિ હોય. હવે અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે અત્યારે લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર યલો મોઝેક વાયરસનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. અત્યારે તમને જોતા હશે કે જે તમે અત્યારે ઉનાળુ પાક તરીકે મગનું વાવેતર કર્યું હશે તો એ મગ છે એ પીળા પડતા હશે, જેને કહેવામાં આમ તો આપણે ખેડૂતની ભાષામાં આપણે પીળીઓ કહીએ પણ એને કહેવામાં આવે છે યલો મોઝેક વાયરસ. અને આ યલો મોઝેક વાયરસ છે એને હવે આવી ગયા પછી આપણે કોઈ જ દવાથી કંટ્રોલ કરી શકતા નથી, એનું કોઈ નિયંત્રણ નથી, કેમ કે એક પ્રકારનો આ વાયરસ છે. ખાસ કરીને હવામાનને કારણે આમાં વધારે આ વાયરસ લાગતો હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે પણ બિયારણ હોય જો એની અંદર રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો એ કેસની અંદર આમાં યલો મોઝેક વાયરસમાં આપણે રાહત મળે છે. પણ આપણે ગમે એ બિયારણ વાવ્યું હોય અત્યારે યલો મોઝેક વાયરસ આવી ગયો હોય તો હવે અત્યારે આપણે કશું કરી શકવાના નથી. હા, એક ચોક્કસથી છે કે જેટલું તાપમાન ડાઉન આવશે તો યલો મોઝેક વાયરસમાં આપણે અમુક ટકા રાહત મળશે. જે પાન પીળા થઈ ગયા હશે એ પાછા લીલા ન થાય પણ જે બીજા લીલા પાન હશે એને પીળા પડવામાં એની જે ગતિ છે એ ઘટી જશે. એટલે અત્યારે સ્વાભાવિક રીતે તાપમાન છે એ પણ ઊંચું છે ને એમાં પણ 9 તારીખથી આ જે તાપમાન ઉંચકાયું છે ત્યારથી ચોક્કસથી આપણે આ યલો મોઝેક વાયરસનો પ્રશ્ન છે એ પણ વધતો જાય છે. એટલે તાપમાન છે એ ઘટશે તો યલો મોઝેક વાયરસમાં રાહત મળશે, જેટલું તાપમાન વધશે એટલો યલો મોઝેક વાયરસનો પ્રશ્ન છે એ પણ વધતો જશે. અને આની અંદર જો કોઈ ખેડૂત ભાઈઓને અત્યારે આ પ્રકારનો યલો મોઝેક વાયરસનો પ્રશ્ન હોય, અડદ મગની અંદર પીળા પડતા હોય તો એમાં કોઈ જ પ્રકારે દવાનો છંટકાવ કરીને ખોટા પૈસા વ્યર્થ ન કરવા, કેમ કે આ દવાથી કંટ્રોલ થશે નહીં. આની અંદર કરવું તો આપણે એટલું ચોક્કસથી કરી શકીએ કે એને ખોરાક આપીએ, એ જે તંદુરસ્ત રહીએ એવો પ્રયાસ ચોક્કસથી કરાય. હવે તંદુરસ્ત રાખવા માટે શું કરવું પડે તો કે એની અંદર કોઈ પણ એને જે પોષણ મળે જેમાં ખાસ કરીને સૂક્ષ્મ તત્વો હોય, માઇક્રોન્યુટ્રન્ટ્સ જેને આપણે કહીએ છીએ, ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ, આવા બધા તત્વો જે સૂક્ષ્મ તત્વો તરીકે માઇક્રોન્યુટ્રન્ટ્સમાં આવતા હોય છે એ ચોક્કસથી આપી શકાય. એ આપણે આપીએ એટલે એની ઇમ્યુનિટી પાવર વધે છે, એટલે કે એની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પણ માઇક્રોન્યુટ્રન્ટ્સ આપવાથી પણ યલો મોઝેક વાયરસમાં સંપૂર્ણ નિયંત્રણ નથી થવાનું, પણ જે આગળ વધતો હોય એમાં થોડો ઘણો પણ આપણે ફાયદો થાય, રાહત મળે, બાકી આપણે એને અટકાવી શકાય નહીં. આ યલો મોઝેક વાયરસ છે એનું કોઈ નિયંત્રણ નથી. ખાસ કરીને યલો મોઝેક વાયરસ છે એની અંદર જો આપણું હવામાન અનુકૂળ હોય, મીડિયમ તાપમાન હોય અને સાથે આપણે રોગ પ્રતિકારક શક્તિવાળા બિયારણો વાવેલા હોય તો જ આમાંથી રાહત મળે, બાકી આનો કોઈ વિકલ્પ નથી. અત્યારે આ 9 એપ્રિલ 2026 જે તાપમાન ઉંચકાયું, હીટવેવનો રાઉન્ડ ચાલુ થયો ત્યારથી આપણે આ યલો મોઝેક વાયરસમાં પણ વધારો થયો છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ આ પીળિયા સામે રક્ષણ મેળવવા માટે અનેક પ્રકારની દવાના ખર્ચ કરી રહ્યા છે. એટલે ખાસ આ વિડીયોના મારફતે મારે દરેક ખેડૂત ભાઈને એ જ વિનંતી કરવાની છે કે કોઈ જ પ્રકારનો ખર્ચ ન કરવો. કોઈ દવાથી આ વાયરસ કંટ્રોલ નહીં થાય. આ એક પ્રકારનો વાયરસ જ છે. આ વાયરસ છે કોઈ દવાથી કંટ્રોલ થતો નથી, એટલે દવાનો ખર્ચ ટાળવો. અત્યારે આપણે જે હવામાન છે, જે કુદરતી હવામાન એને મળશે એના ઉપર જે કંઈ ફેરફારો થવાના હશે એ જ ફેરફારો થશે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. પણ આપણે યાદ એ રાખવાનું છે કે બીજી વખત ચોમાસામાં અથવા તો પાછા ફરી આવતા વર્ષે ઉનાળામાં જ્યારે પણ પાછા આપણે અડદ કે મગ વાવવાના થાય ત્યારે આપણે રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એવા બિયારણોનો આપણે ઉપયોગ કરવો, એવા બિયારણો પસંદ કરવા, જેથી કરીને આ વર્ષે સમસ્યા થઈ એવી સમસ્યા આવતા વર્ષે ન થાય. એટલે ખાસ કરીને યલો મોઝેક વાયરસ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી દરેક ખેડૂત ભાઈઓને
આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ફેસબુક પેજ તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.